નમસ્કાર, હું છું માનસી. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. પશ્ચિમ કચ્છ ભુજ એસઓજી ટીમે વિદેશ જવા ઈચ્છતા અને મેડિકલી અનફિટ વ્યક્તિઓ માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભુજ શહેર વિસ્તારમાંથી રાજસ્થાનના એક શખ્સને નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ સાથે ઝડપી પાડ્યો છે. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ભુજ રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ દેવરાજ પેલેસ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન સંજયકુમાર નટવરલાલ લુહાર, ઉંમર વર્ષે 43, રહે ડુંગરપુર, રાજસ્થાન નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની અંગ ઝડપી લેતા તેના કબજામાંથી તેના પોતાના ફોટાવાળા પરંતુ અન્ય વ્યક્તિના નામવાળા બનાવટી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડની કલર પ્રિન્ટ મળી આવી હતી. વધુ વિગત આપતા ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચને જણાવ્યું કે આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ, કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે. તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લાના તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી. ને એમાં એસઓજીના પીઆઈ છે જે શ્રી એડી પરમાર, એમને એક ખાનગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય, મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા. એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે. તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે. આ સંજય જે છે એ પોતે ફિટ છે, પણ એ જેના વતી આવેલા છે, એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે. એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા.